સર્વે શ્રોતાઓને કલ્પના શાહના જય શ્રી કૃષ્ણ. શ્યામ બરન ગિરિવર ધરન ગોપી જનચિત ચોર વ્રજરાજ કુંવર હિયમે બસો સુંદર નંદ કિશોર. શ્રી યમુનાજી વિનતી કરું કરો મારું તનુ નવત્વ, વિસરું મમત્વ લોકનું નિરખું લીલા યુગલની. પ્રભુ શ્રી શ્યામ સુંદરને તથા શ્રી યમુના મહારાણીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. શ્રી વલ્લભ તથા શ્રી વિઠ્ઠલને વંદન કરું છું. મિત્રો, પુષ્ટિમાર્ગીઓના બે માતા ગણાય. એક રસિકેશ્વર પ્રભુ શ્રી શ્યામસુંદરના માતા વાત્સલ્ય મૂર્તિ માં યશોદાજી અને બીજા કૃપામયી માતા શ્રી યમુનાજી. આજે આ દયામયીમાં શ્રી યમુનાજીના ગુણોનું ગાન કરતા 41 પદોને પિયસંગ રંગ ભરી શ્રી યમુને આપની સમક્ષ રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. શ્રી યમુનાજીના અનેક ધોળપદ, યમુનાષ્ટક, યમુનાજીની આરતી આ બધું જ આપણે માટે પરિચિત છે. પરંતુ શ્રી યમુનાજીના 41 પદોને વિવિધ રાગ તાલમાં ગૂંથીને આપની સમક્ષ રજૂ કરવાનો આદરણીય કીર્તનકાર બહેન શ્રી યોગિનીબેન ભાટિયાનો પ્રયત્ન દાદ માંગી લે તેવો છે. 41 પદોનું ગાન કરી વૈષ્ણવો સમક્ષ રજૂ કરવાનો આપનો વિચાર જ પ્રભુ પ્રેરણા અને યમુના મહારાણીજીની કૃપાનું જ ફલ ગણાય. યોગિનીબેન જ્ઞાતિએ વડનગરના નાગર. વડનગરના તો ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા અને આપણા પીએમ શ્રી નરેન્દ્ર મોદી પણ ખરા. આ બધા ઉપર પ્રભુની વિશેષ કૃપા. યોગિનીબેનને અનેક દેશોમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. છતાંય તેઓ ત્યાંની સંસ્કૃતિથી રંગાવાને બદલે કૃષ્ણ પ્રેમમાં રંગાયા છે. યોગિનીબેનને ભલે સંગીત સાથે કોઈ સીધો નાતો ન હોય, પરંતુ પ્રભુ કૃપા અને સ્વર્ગસ્થ કીર્તનાચાર્ય શ્રી જમના પ્રસાદજી શર્મા તથા સ્વર્ગસ્થ શ્રી સરલાબેન લહેરા જેવા ગુરુઓની કૃપાથી અને એમના માર્ગદર્શનથી તેઓ કીર્તન ગાન કરતા થયા. હવે તેઓ અનેક ઠેકાણે કીર્તન વર્ગો ચલાવી રહ્યા છે, જેમાં 40થી લઈને 90 વર્ષની બહેનો ઉત્સાહથી કીર્તન શીખવા આવે છે. યોગિનીબેન આ બધાને નિઃશુલ્ક શિક્ષણ આપી પુષ્ટિમાર્ગની સાચી સેવા કરી રહ્યા છે. કારણ કે પ્રભુને અતિ પ્રિય એવા કીર્તનોનું ગાન કરવું એટલું જ નહીં, અન્ય બહેનોને શીખવાડી એમને પણ પ્રભુ સમક્ષ ગાતા કરવા એ નાની સૂની વાત નથી જ. પરંતુ તેઓ ખૂબ પ્રેમથી બહેનોને આ કીર્તન ગાનનું પ્રશિક્ષણ આપી તૈયાર કરી રહ્યા છે. એ અતિ પ્રશંસનીય છે. હવે યમુનાજીના 41 પદો શું છે એ વિશે થોડી માહિતી મેળવીએ. કારણ કે પુષ્ટિમાર્ગમાં આ પદોનું અતકેરું સ્થાન છે. શ્રી યમુનાજીને રસ સાગર રૂપે વર્ણવવામાં આવે છે, કારણ આ પદો તામસફલ પ્રકરણના સારરૂપ પદો છે. આ 41 પદો છૂટાછવાયા એકબીજાથી સ્વતંત્ર નથી, પરંતુ પ્રત્યેક પદનો અન્ય પદ સાથે સુગ્રથિત સંબંધ છે. આ પદો એક માલા સમાન છે અને 41મું પદ આ માલાનો મેરુ છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. દીનતા સાગર શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી શ્રી યમુનાજીના 41 પદોથી આપણે પરિચિત થયા છીએ. શ્રી યમુનાજીના પદો તો ઘણી મોટી સંખ્યામાં લખાયેલા છે, પરંતુ આ બધામાંથી અષ્ટછાપ ભક્ત કવિઓના 4 પદો આપશ્રીએ પસંદ કર્યા. આમ કુલ 32 પદો થયા. ત્યારબાદ તેમાં ગિરિધરન શ્રી વિઠ્ઠલની છાપ ધરાવતા ગંગાબાઈના 4 પદો અને સ્વયં શ્રી હરિરાયજીની બાનીમાંથી પ્રગટેલા અન્ય 4 પદો મળી પદ સંખ્યા કુલ 40ની થઈ, જેનો શ્રી હરિરાયજી નિત્ય પાઠ કરતા. 41મું પદ ઘણું પાછળથી ઉમેરવામાં આવ્યું છે. શ્રી યોગિનીબેનના ભાવવાહી કંઠે આ પદો શ્રવણ કરી આપણે ધન્ય બનીએ. દીનતા સાગર શ્રી હરિરાય મહાપ્રભુજીની બાનીમાંથી પ્રગટેલા પદોમાંથી 4 પદો લઈને એનાથી આપણે શુભારંભ કરીએ. સુરો છે રાગ રામકલીના. સા
ગમ પ ધની સાની દા પ મા પ ધની ધા પ ગમ પ મ ગરે સા. પદના બોલ છે: પિયસંગ રંગ ભરી કરી કલોલે. શ્રી યમુનાજી સરિતા સ્વરૂપે અને તુર્ય પ્રિયા એટલે ચતુર્થ સામિની સ્વરૂપે સદૈવ પ્રભુના સુખનો ખ્યાલ કરે છે. આથી જ તો કહ્યું છે કે પિયસંગ રંગ ભરી કરી કલોલે. આવા રસપૂર્ણ વિહાર સમયે પણ શરણાગત જીવો ઉપર સદૈવ કૃપા કરનાર મહારાણીમાં એમને ક્ષણભર પણ વિસરતા નથી. આવા શરણસ્થ જીવોની સુધી આપ શ્રી ઠાકોરજીને કરાવે છે. આવા ભક્તો ઉપર પ્રસન્ન થઈ સ્વયં પ્રભુ એમની પાછળ આનંદપૂર્વક ડોલે છે.
યમુનાજીનું નામ જ પુષ્ટિ ભક્તો માટે સારરૂપ છે, નિર્ધનોનું ધન છે, એમનો એકમાત્ર આધાર છે. હૃદયપૂર્વક શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરનાર ભક્તો ઉપર યુગલ સરકાર અતિ પ્રસન્ન થઈ એ જીવને અભયપદનું દાન કરે છે. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે. આ ત્રીજા પદમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ભાવાવેશમાં ગોપીભાવનો અનુભવ કરતા પોતાની સખીને ઉદ્દેશીને યમુના મૈયાના ગુણગાન દ્વારા સિદ્ધ થતા અલૌકિક કામ પુરુષાર્થનું નિરૂપણ કરે છે. કૃપામયી માં તો જીવનો બ્રહ્મ સંબંધ થતાં જ અતિ આનંદિત થઈ શ્રી ઠાકોરજીને એ જીવનો અંગીકાર કરવા વિનવે છે. યમુનાજીનું નામ સ્મરણ પણ કેવળ ભાગ્યવાનને જ મુખે આવે છે. મહારાણીમાં તો મહામૂલ્યવાન રત્ન છે, જે સર્વ માટે પ્રાપ્ત થવું સુલભ નથી જ.
પદ 4 નયન ભર દેખ અબ ભાનુ તનયા. આ પદમાં શ્રી હરિરાયજી શ્રી યમુનાજીના સરિતા અને સ્વામિનીજી ઉભય સ્વરૂપના દર્શન કરવા સખીને સંબોધે છે. સરિતા સ્વરૂપે જલ વિહાર દ્વારા આપ શ્રી ઠાકોરજી અને ગોપિકાઓના શ્રમનું નિવારણ કરે છે, તો સ્વામિનીજી સ્વરૂપે પોતાની મનમોહક ચાલથી મનમોહનનું મન મોહી લે છે. આથી તો શ્રી ઠાકોરજી શ્રી યમુનાજી વિના એક ક્ષણ પણ રહી શકતા નથી.